મિત્રો આજે આપણે હે ને ઘેડનો મસ્ત એવો વ્લોગ શૂટ કર્યો છે, તો આપણા વ્લોગમાં બનાવી રહેજો છે એટલે ઉધીને મસ્ત શૂટ કર્યું. હવે પાદડીમાં હે ને છેલ્લા 2-3 દિવસથી લાઇટ નથી વાડી વિસ્તારમાં, એટલે અમે હે ને હવે લાઇટનું રિપેરિંગ કરવા જઈએ છે અને તાર પડી ગયા છે પાછળ રહી ગયો હું. અને જો આ ઉત્તમનું ખેતર છે, ઉત્તમ ખેતર છે, તો આખો દરિયો જ ભર્યો છે. હવે જો આમાં એટલે ગોઠણે પાણી થઈ ગયું છે. આ ગામડાનો દેશી રસ્તો છે આપણે ગારી. હા વરસાદ ગમે ત્યાં આવી શકે એમ છે. વરસાદ ને આ જો આ માંડવીમાં પાણી ભર્યું જ છે. ગોગનભાઈ ને ફોન કર્યો એટલે 1-5 મિનિટમાં તો હાજર થઈ ગયા હે અને જો હવે ભાગ્યા હે. આ જો જવાર વાવી હતી, જવાર હવે પતી જાહે. આ જો આમાં મગ વાવ્યા હતા, મગમાં પાણી ભરાઈ ગયું છે. આપણે અત્યારે અનિલભાઈના ખેતરમાં પહોંચી ગયા છે અને અનિલભાઈના ખેતરમાં તો યાર ઝાડવાનો 2-3 નજારો દેખાય, ખાલી બીજું કંઈ નથી દેખાતું. દરિયો જ છે બધી બાજુ. અને આ ગોગને જો હમ જીમ આવે માલે છે હેઠું જોયા વગરનો. આ બધી બાજુ જો પાણી જ છે. અમારું ઘેડમાં જો આમ જ છે વારે ફેરે, દર વર્ષે આવું જ હોય વરદાડે. આ રસ્તેથી આપણા ખેતર જવાનો રસ્તો છે. પાણી ન હોય તો નદી ઉતરીને જવાય, બાકી ન જવાય. આ દરિયો થઈ ગયો અહીં તો, હાવ રસ્તો જ નથી કઈ દેખાતો. ફૂલ દરિયો હે. દરિયામાં જો જાય આ ગોઠને પાણી થઈ ગયું. જો આગળ જાય છે ફૂલ દરિયો. આ બધે પાણી જ છે. જો આ રીતે એક મોટર માંડી છે અને એક ફીટરિયું રાખ્યું છે. આ ખેતરમાં પાણી ઉલેસવા હાટું છે. જો બે પોલ્ટ હમા થઈ ગયા છે, હજી ત્રીજો પોલ્ટ છે. એમાં તો સરપસ વર્ગ્યો છે 2 મોઢે. હા આગળ સીનમાં કરી ગયો હેઠો. જો યાર ઉખલ હાવ